હાલમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદની ઉજવણી ચાલી રહી છે અને આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ યોજવાના હોવાને લઈ કાયદોની વ્યવસ્થાની જાળવણી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસના એસપી સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ્ય પોલીસની એસઓજી પીઆઈ ચાવડા, એલસીબી પીઆઈ સિસોદિયા એજન્સીઓના અધિકારીઓ, જિલ્લા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી, સ્થાનિક પોલીસ મથકના પીઆઈ કેજી ચૌહાણ સહિત પીએસઆઈ પોલીસ કર્મીઓએ સાવલીનગરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને ગણેશ વિસર્જન સ્થળનું ફૂડ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કરી અને સમીક્ષા કરી હતી અને એસપી સાહેબે સ્થાનિક પોલીસને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આગામી આવનાર ઈદ અને ગણપતિ વિસર્જનના રૂટ ઉપર નીકળનાર જુલુસ અને ગણપતિ વિસર્જનની જો યાત્રા નીકળનાર છે તે રૂટનું ફૂડ પેટ્રોલિંગ કરાવીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસની જો ટીમ છે તેમના દ્વારા એરિયા ફેમિલરાઇઝેશનની આજે એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને પોલીસના નીતિ નિયમ મુજબ જો આગળની કાર્યવાહી કરવાની છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કાયદાકીય દૃષ્ટિકોણથી બધા લોકોની આસ્થાની સાથે અમારી વ્યવસ્થાને કેવી રીતે અમે સંકલન કરી શકીએ છીએ તેને ખાસ ધ્યાનમાં રાખીને આજે આ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.